નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી અને યુવા મોરચા દ્વારા વડોદરા મહાનગર દ્વારા અકોટા દાંડિયા બજાર બ્રિજ 4 રસ્તા પર નેશનલ હેરાલ્ડ કેસ મામલે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ વિરોધ મુદ્દે ધરણા અને પુતળા દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઈડીએ 15 એપ્રિલે કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સામ પિત્રોડા અને સુમન દુબેના નામનો સમાવેશ કરાયો છે, જેનો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાઈ રહ્યો છે। ત્યારે વડોદરા બીજેપી યુવા મોરચા દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં ચાર્જશીટ અંગે સત્ય હકીકત દર્શાવીને કોંગ્રેસના વિરોધ મુદ્દે પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં વિરોધ પક્ષના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, યુવા મોરચા, મહિલા મોરચા અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે સૂત્રોચ્ચાર કરીને તેમના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ પાર્ટીના શહેદાદા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી એમની માતા એમના દ્વારા જે નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર જે આઝાદી પહેલા શરૂ કરવામાં આવ્યું હતું અને 5000થી વધારે સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના ખૂન પસીનાની મહેનત મિલકત એમાં ન્યોછાવર કરીને આજે ન્યૂઝપેપર જ્યારે ચાલતું હતું 2008માં એ ન્યૂઝપેપર બંધ થયું અને ત્યારે 2008માં જોવા જઈએ તો 1000થી વધારે લોકો એ સ્વતંત્રતા સેનાનીઓ જીવતા હતા, જેમના શહેર એમાં હતા। એ એમની મિલકત અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ સરકારોએ જવાહરલાલ નહેરુ હતા ત્યારથી લઈને અત્યાર સુધી અલગ અલગ સ્ટેટમાં આપી। એની મિલકત જો જોવા જઈએ તો આજે જંત્રી પ્રમાણે જોવા જઈએ તો 2000 કરોડની એ મિલકત થાય છે। આ મિલકતને ન્યૂઝપેપર બંધ થયું ત્યાર પછી એજીએલ જે કંપની છે એ એજીએલ કંપનીએ જમીન લેનદેનનું કામ ચાલુ કર્યું। બીજી વસ્તુ, આ જ્યારે કોંગ્રેસ પાર્ટી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અધ્યક્ષ છે ત્યારે એમને 90 કરોડની સહાયતા આપે છે એ કંપની ચલાવવા માટે। કંપની એવું બતાવે છે કે અમારાથી કંપની ચાલી શકે એમ નથી। એની સામે એક નવી કંપની 2008 પછી રજીસ્ટર કરવામાં આવે છે, યંગ ઇન્ડિયા લિમિટેડ। એમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો 76% શેર હોય છે, જ્યારે જે એજીએલ છે એમાં રાહુલ ગાંધી અને એમની બેન પ્રિયંકા ગાંધીના 33% શેર એમની પાસે હતા। એ કંપની ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવી હતી, 5000 લોકોએ ડેવલપ કરી હતી। આ પ્રાઇવેટ કંપની હતી, એ ખાલી સેવા સંસ્થા માટે રાખેલી હતી। એ જ્યારે યંગ ઇન્ડિયા કોંગ્રેસને 50 લાખની મદદ કરે છે ત્યારે એ 50 લાખ પાછા આપવાની બદલે કોંગ્રેસના અધ્યક્ષ તે વખતના સોનિયા ગાંધી એમને એવું કહે છે કે અમારે આ એજીએલ પાસેથી 90 કરોડ લેવાના છે, અમારે જે 50 લાખ આપવાના છે એની વસૂલાત તમે એજીએલ પાસેથી કરો। હવે એ એજીએલ કંપની કોની છે તો એ પણ કોંગ્રેસની છે। અધ્યક્ષ કોણ છે કોંગ્રેસના તો એ પણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જ છે, બધાને ધ્યાનમાં છે। અને જ્યારે યંગ ઇન્ડિયા લિમિટેડ છે એમાં પણ કોણ છે તો કે રાહુલ ગાંધી છે ને સોનિયા ગાંધી છે। હવે એ 50 લાખ લેવાની બદલે એજીએલ કંપની એવું કરે છે કે એમના પૂરેપૂરા શેર 100% શેર એ યંગ ઇન્ડિયાના નામે ટ્રાન્સફર કરી દે છે। એમાં 1000થી વધારે સ્વતંત્રતા સેનાનીઓ ત્યારે જીવતા હતા, એમની જાણ બહાર આ આખી મિલકત યંગ ઇન્ડિયાના નામે ટ્રાન્સફર થાય છે અને એ યંગ ઇન્ડિયામાં કોણ હોય છે તો 76% રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી હોય છે। હવે આજે જ્યારે દેશની સ્વાયત્ત સંસ્થાઓ એ ઈડી હોય, સીબીઆઈ હોય, એ જ્યારે તપાસ કરી રહી છે અને એનો કેસ રજીસ્ટર મોદી સાહેબ જ્યારે પીએમ બન્યા એની પહેલા 1 વર્ષ પહેલા સુબ્રમણ્યમ સ્વામીએ 2013માં રજીસ્ટર કર્યો હતો, એટલે એને કોઈ ભાજપને લેવા દેવા નથી। અને જ્યારે અત્યારે ઈડી અને સીબીઆઈની તપાસ કરે છે ત્યારે ઈડી અને સીબીઆઈના કાર્યાલય પર જઈને એ લોકો ધરણા પ્રદર્શન કરે, પ્રેશર ટેક્ટિક યુઝ કરે છે કે એમના પર કોઈ કાર્યવાહી ના થાય। ઠેર ઠેર રોડ પર ચક્કાજામ કરે છે કોંગ્રેસના કાર્યકર્તા। ત્યારે આજે દેશની જનતા એમને ઓળખી ગઈ છે, કોઈ જગ્યાએ એમને સરકાર બનતી નથી, જ્યાં સરકાર છે ત્યાં જઈ રહી છે। ત્યારે આજે વડોદરા શહેર યુવા મોરચાના માધ્યમથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ખાસ કરીને બેઉના પુતળા દહનનું કાર્યક્રમ કર્યો છે અને 100 મીટર દૂર કાર્યાલયથી કોંગ્રેસના કાર્યાલયથી કર્યો છે। જરૂર પડશે તો એમના કાર્યાલય પર જવા યુવા મોરચો તૈયાર છે અને આ પ્રેશર ટેક્ટિક હવે આવનારી સમયમાં દેશની જનતા સહન કરી નહીં લે। નહીં, આ રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીજીનો વિરોધ નથી। જે પ્રકારે વર્ષોથી કોંગ્રેસ પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી હોવા છતાંય આ પાર્ટી એક પોતાની કૌટુંબિક પાર્ટી હોય તે પ્રમાણે વર્તી રહી છે। પછી સંગઠનનો વિષય આવે કે સત્તાનો વિષય આવે, પોતાની કૌટુંબિક જાગીર સમજીને તો વર્ષોથી જે પ્રમાણે વર્તી રહ્યા છે અને લોકશાહીમાં, ભારત જેવા લોકશાહીમાં જાહેર જીવનની કોઈ પણ વસ્તુ કે વાસ્તુ કે મિલકત
પોતાની કૌટુંબિક માલિકીને બનાવવાની જે પ્રકારે તેઓ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે એનો મને લાગે છે સૌથી એક એવો દાખલો નેશનલ હેરાલ્ડ કેસ આપણે બધા જાણીએ છીએ કે આખા દુનિયામાં કોઈ પણ રાજકીય પાર્ટીએ આ પ્રકારે એક જાહેર જે પ્રોપર્ટી હતી કે જે મોટો જે વહીવટ પોતાના કુટુંબના હાથમાં લઈ લીધો અને આજે જ્યારે કોર્ટમાં તેઓ સાબિત થઈ રહ્યા છે ત્યારે આ વિષયને લઈને લાજવાના બદલે શરમ કરવાના બદલે ગરજી રહ્યા છે એ ખરેખર દેશ માટે ખૂબ અશોભનીય વાત છે અને તેનો આ વિરોધ છે. પોલીસ ઉચ્ચ અધિકારીઓ મૂક પ્રેક્ષક બનીને ઉભા હતા, તમામ કાર્યક્રમ આખો જોયો, તો સાહેબ કેમ હાથ બંધાયેલા છે? કેમ સરકારનો કાર્યક્રમ સરકારની પાર્ટી છે એટલા માટે? કારણ કે કાયદો કાનૂન વ્યવસ્થા તો દરેકને લાગુ પડે છે. કાયદો નિયમ મૂકવામાં આવે છે એવું એટલે પુત્રદાનની પરવાનગી આપવામાં આવે છે. પુત્રદાનની પરવાનગી આપવામાં આવે છે પાર્ટી દ્વારા જે આ લોકો વિરોધ પ્રદર્શન કરવાનો છે પરમિશન લેવામાં વિરોધ કે ધારાધોરણ મુજબ છે પુત્રદાનની લેવામાં આવેલી પુત્રદાનની એમને જેટલી બી પરમિશન આપવામાં આવી એમને જેટલી બી કાયદાકીય રીતે પરમિશન માંગી એ પરમિશન આપવામાં અચ્છા એટલે પુત્રદાન બાદ એક્શનમાં આવવાનું શું કારણ? બીજી પાર્ટીઓને કાર્ય કરવા